અંજાર શહેરમાં નવનિર્મિત સરહદ ડેરી સર્કલનું સફળતાપૂર્વક લોકાર્પણ કરવામાં આવ્યું. માનનીય રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંજાર શહેરના એપીએમસી માર્કેટ પાસે આવેલ 3 રસ્તા પર સરહદ ડેરી સર્કલનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને તેનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ વિકાસ કાર્યોનું લોકાર્પણ સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલની અધ્યક્ષતામાં ત્રિકમભાઈ છાંગા સાહેબ, માનનીય મંત્રી શ્રી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના કરકમળ દ્વારા કરવામાં આવ્યું. આ બાબતે દેવજીભાઈ વરચંદ, પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ, મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનું સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ તથા વાઇસ ચેરમેન મોતીભાઈ ભરવાડ દ્વારા વિશિષ્ટ પાઘડી પહેરાવી તથા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદનું શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું તથા સરહદ ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા અન્ય મહાનુભાવોનું શાલ તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સર્કલ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલું હોવાથી અંજારની શોભા અને આકર્ષણમાં નોંધપાત્ર વધારો થશે, જેથી આગંતુકોને શહેરનું સુંદર પ્રતિનિધિત્વ મળશે. આ પ્રાસંગિક ઉદ્બોધન બાદ સરહદ ડેરી સર્કલ દ્વારા અંજાર નગરપાલિકાને સુપરત કરેલ તે ડોક્યુમેન્ટ નગરપતિ વૈભવ કોડરાણીને મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કાર્યક્રમનું સંચાલન અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજી જીવાસેઠ દ્વારા કરવામાં આવ્યું અને આભાર દર્શન સરહદ ડેરીના વાઇસ ચેરમેન મોતીભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું. તો કાર્યક્રમની વ્યવસ્થા સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈએ સંભાળી હતી. તો આ તકે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અતિથિ વિશેષ વૈભવભાઈ કોડરાણી, અંજાર નગરપાલિકા, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોતાણી, કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક સહિત તેમજ અંજાર તાલુકા ભાજપના પ્રમુખ સહિત આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સમગ્ર જિલ્લામાંથી ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર.